ગુજરાતમાં ઠેર ઠેર ભાજપનો ભવ્ય વિજય થયો હોય ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવાના સપના જોતી આમ આદમી પાર્ટીનો સફાયો થયો હોય ત્યારે મમરા ભરી દીધા હોય એવું નિવેદન આપતા રાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પ્રકારની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘર ભેગા કર્યા છે। મને આપી પેલા સંગતમાં મમરા હે ના છે આ મમરા હે ના તો જો ભરી દીધા। સુરતમાં તો આમ આદમી પાર્ટીની આટલી સીટો આવશે, ગોયતા જેડા નથી, ગોયતા જેડા નથી। ઘણા લોકો બેસના કરવા નીકળ્યા હતા, હવે તમારે બેસના જ કરવાના છે। અમરેલીની જનતાનો મૂડ અલગ પ્રકારનો છે મિત્રો, એક પણ ટીકા ટિપ્પણીઓ પડવા માંગતો નથી, પણ આગામી દિવસોમાં અમરેલી જિલ્લો કે અમરેલી વિધાનસભા એક વિકસિત મોડેલ તરીકે ઉભરી આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે રીતે અમરેલી જિલ્લાની જનતાનો જે વિકાસ માટે તલપાપડ હતા એ વિકાસ આગામી દિવસોમાં પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એની ચોટીનું જોર લગાવીને કામકાજ પૂરા કરશે। મિત્રો, તમને કોઈ પણ પ્રકારે કોઈ મુસીબત નહીં ક્યારે આવે। જે રીતે અમરેલી જિલ્લા ભાજપ હોય, અમરેલી શહેર ભાજપ હોય, આદરણીય પીપી સોજિત્રા હોય, સમગ્ર એક ટીમ બનીને અમરેલી શહેરને કંઈક આપણે નવું કરવું જોઈએ, કંઈક નવું આપવું જોઈએ, એ પ્રકારે આગામી દિવસોની અંદર આપણે સૌ સાથે મળીને જે રીતે આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાનો છે એ પ્રકારે આગામી દિવસોની અંદર એક વિકાસનો ભગવો લહેરાવાનો છે।